આવતીકાલથી પ્રધાનમંત્રી મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે। પીએમ મોદી આવતીકાલે સાંજે 7:30 વાગે જામનગર એરપોર્ટ પહોંચશે। જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન મોદી। 2 માર્ચે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે। વનતારાની મુલાકાત બાદ 2 વાગે જૂનાગઢ એરપોર્ટ પહોંચશે વડાપ્રધાન। 2 માર્ચે ગીર સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે। પીએમની અધ્યક્ષતામાં 3 માર્ચે ગીરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બેઠક યોજાશે અને બેઠકમાં વાઇલ્ડ લાઇફના અલગ અલગ મુદ્દા પર ચર્ચા થશે। બેઠક બાદ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થશે। સોમનાથ મંદિરના દર્શન બાદ પીએમ મોદી દિલ્હી રવાના થઈ જશે। માનનીય પ્રધાનમંત્રીશ્રીની જામનગર જિલ્લાની મુલાકાત અન્વયે જરૂરી જાહેરનામાઓ કરી નાખવામાં આવેલા છે। આ ઉપરાંત જે કોઈ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત આ સહિતની જે તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત અન્વયે સંપૂર્ણ રીતે સજ્જ છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, 3 દિવસ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ। જી જગદીશ, 3 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે। જો કે તેમની આ વખતની ગુજરાત મુલાકાત દરમિયાન કોઈ પણ જાહેર કાર્યક્રમ નથી। સૌથી મહત્વનો જે કાર્યક્રમ છે તે ગીર નેશનલ પાર્કનો છે કે જ્યાં વાઇલ્ડ લાઇફની જે મીટિંગ છે તે થવાની છે અને ગીર સાથેનું વડાપ્રધાનનું એક કનેક્શન પણ રહ્યું છે। પરંતુ કહી શકાય કે વડાપ્રધાન બન્યા બાદ ઘણા લાંબા સમય બાદ એ ગીરની મુલાકાત છે તે લઈ રહ્યા છે। સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો આવતીકાલે 7:30 વાગ્યાની આસપાસ તે જામનગર એરપોર્ટ છે તે આવી જવાના છે અને રાત્રિ રોકાણ જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે કરવાના છે। 2 માર્ચે જામનગરમાં જે વર્તારા છે તેની મુલાકાત લેવાના છે, જે ખાસ એક આખું વર્તારાની અંદર એક આખું જે રિલાયન્સ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે તે પણ સમગ્ર જે આખી બાબત છે તે પણ કહી શકાય કે ગ્રીનરીને લગતી છે। વર્તારા બાદ તે સીધા જૂનાગઢ એરપોર્ટ આવશે અને 2 માર્ચે સિંહ સદન છે જે ગીરમાં ત્યાં રાત્રિ રોકાણ છે તે કરવાના છે। 3 માર્ચે જે મહત્વપૂર્ણ બેઠક છે નેશનલ વાઇલ્ડ લાઇફની બેઠક છે તેમાં ભાગ લેશે। 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ જે બેઠક છે 12 વાગ્યા સુધી માફ કરશો 2 કલાક આ બેઠક ચાલવાની છે। પરંતુ જગદીશ, માનવામાં આવી રહ્યું છે કેમ કે વડાપ્રધાન પાસે આ વખતે એક સમય છે અને ખાસ કોઈ જાહેર કાર્યક્રમ નથી ત્યારે તે વહેલી સવારે ગીર સફારીની પણ મુલાકાત છે તે લઈ શકે છે। ગીર સફારીની મુલાકાત અને બેઠક બાદ તે સોમનાથ મંદિર જવા રવાના થશે। અંદાજે 12 વાગ્યાની આસપાસ સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ 2 વાગે રાજકોટ એરપોર્ટ આવશે। રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। ઓકે કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે।